નાનપણ સાંભળે મોટો કેરી મજા પછી કડવી લાગી જાય કાગડા. વાતો મિત્રો ઘણી કરવી છે અને જો કે આજ તો અમારા આંગણે પ્રસંગ છે એવી રીતે બધા રહીશી ભાઈ. હે અને મારા ચાવડાના કળ ભાગલે ભગવતી મોમાય બેઠી છે, ભગવતી મેરડી બેઠી છે. હે આન મારા 12 નો ધણી આજ મારા સૂર્યોદયની જયગાની માલિપા બેઠો છે. બાપાને યાદ કરવા છે, માતાજીને યાદ કરવા છે. અને જેને મારી આયુનો આગેવાન કહેવાય, ધરતીનો ભાળ જૂનું કહેવાય, એવા વીરા ખેરલાને યાદ કરવો છે. એ તન રમાડી રમી તન જમાડી મારા વીરા ખેતલા જમી. એ તન રમાડી રમી તન જમાડી મારા વીરા ખેતલા જમી. તન જમાડી જમી તન રમાડી રમી. પણ ગમે માતાજીના બાના ધારી ભુવા હશે ને ભાઈ, પેલા આપા વીર ખેતલાની લટ છોડે પછી દેવ દેવીઓને બોલાવે. કારણ મારી 33 કોટી દેવાળ હોય વીર ખેતલાએ બંધન કર્યું છે, માતાજીએ બંધન કર્યું છે. એ ઓલા લંકા ગઢમાં દીવો બળે, એ બળે ઓલા રાજા રાવણ ના જે દીન રંગ મેલમાં. અને તેથી 33 કોટી દેવાળોને બંધન કર્યા હતા. તેથી બંધન માંથી વીરા ખેતલાએ છોડાવ્યા હતા ભાઈઓ. અને આપણે દિવાળી આવે એટલે ટોટલે ટોટલે દીવા કરી છે. નવું વર્ષ આવે એટલે નહીં, આપા વીર ખેતલાના દીવા કરી છે. આપા ખેતલાના દીવા કરી છે. નવું વર્ષ આવે એટલે આપણે દિવાળી એ દીવા નથી કરતા. ઘણાને એવું મનમાં હોય કે આપણું નવું વર્ષ ચાલુ થાય છે એટલે દીવા કરી, તો એ વાત ખોટી છે. ટોડલે કરાવ્યા મારા વીરા તારા નામ ના જેદી અમે દીવડા. અને પેલા તને રમાડશું પછી અમે રમશું, પેલા તને જમાડશું પછી અમે દેવીઓ જમશું. અને આપણે આઠમના માતાજીના નિવેદ હોય એટલે પેલા તલવેટ ને ખીચડી આપા ખેતલાને જારી અને પછી આપણી દેવને જમાડી છે. કારણ કે મારી આઈનો આગેવાન છે ભાઈ. અને આપા ખેતલાને યાદ કરવા છે ત્યારે ઓ માતા જા હરે બાપ માતા તોરી નાગણી રે રે રે. પિતા જા અરે બાપ પિતા તારા શંકર જેવા દે રે રે રે. હાલો 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 ભાઈઓ અમદાવાદ શહેરમાં એ બોલા ના તારે રામને મળવા રે. हरे बाप राम ने वाली राम गर सीता ने वाला रा ए बोला भमराने वाला ए ना फूलड़ा रे रे. મોમાય બેટમાં ઓલા રત્નાગર આયો જેવા મારી હાચવી. અને મારા ભાઈ હરના જોગ ઝાડવાની માલિપા મારા ચાવડાના ગળ ભાગલાની માલિપા ભગવતી મોમાય બેઠી છે.
મારી તન કોણ મનાવે કોણ તન સમજાવે મારી તન કોણ રીજાવે રીજાવે મારી તન મનાવતા મનાવતા મારા ચાવડાના વડવા આવ્યા ગયા મારી ભાગલી રાત નો વિહામો કહેવાય મારી ચાવડાની મોમાય મારી તન બોલાવું તન વારી જાવી એક દી મારા ભાઈ હરના ઝાડવે બેઠી મારા નો ધારા માણા નો આધાર કેવાય મારી નો મૂળિયા માણા ની મૂળી કેવાય પણ ભાઈ આના જયગાની માલી બા ભગવતી મારી ચાવડાની મોમાઈ બિરાજે ભાઈ એ મારા કવલા દુનિયાની મારી બા રાતના 12 નો સમય થઈ જાય આન કોઈ દુશ્મન જો માર કરતા આવે આન જગતની માલીબા કદાચ મારી મોમાની એકવા ટપોરો કર આને કદાચ બાપજીનો ભોમા નો ફટાડું કરી દીધો ભાઈ આના ઝાડવે આજ મારી ચાવડાની મોમાઈ નથી ચાવડાની મોમાઈ નથી तो रामा कहूँ के बाबा राम दे रामा कहूँ के राम दे वीरा कहूँ बाबा विलम दे पण जने जने मारा सूर्योदय नो ए मारा सूर्योदय नो मारो राजा रामा पीर बापा भेटिया એના નર થઈ ગયા બાપાનિયા વાલા હતા બાપા વેરી બની ગયા અને મારા સૂર્યોદયની જયગાની માલિપા મારા 12 બીજનો ધણી બેઠો છે અને મારા અલગ ધણી ગ્રુપનો માવતર બેઠો છે તેથી બાપાને રમાડો ત્યારે
મારા સૂર્યોદયના જયગામાં એક દી મારા રામા ધણી બેઠો હોય તો એક દી મારા જય અલખની ગ્રુપને એક દી હોશિયારા બાપા બનવા દેતો જોઈજે ઓલા પારકા ગામના પાથર લઈ દે મારા કવલા ગાંડાને શેતર તો નહીં મારા પાર બીજના ધણી ઓલા વાલા ઓલા એક દી વાલા વેરી બને પણ મારા સૂર્યોદયના ઝાડ રે મારા રામ તારે વેરી બનવાનો એક દી મારા જય અલગ દલિત રૂપમાં વધાર હોય નહીં હોય નહીં હા બાપા જય હો બાપા જય હો 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 જોજે એક દી અમે તારા નાના તારા બાળ કેવા અમે તારા નાના બાળ કહેવાય પણ સૂર્યોદયના જયગામાં એક દી મારા બાર બીજનો ધણી બેઠો હોય તો મારા કવલા ગાંડાનો ધણી બેઠો હોય તો હોશિયારા બનવા દેતો નહીં આ મારા કવલા ગાંડાનો જીવ ગાંડાનો જીવ સાંભળી જાઓ જય હો બાપા જય હો આન મારા સૂર્યોદયનો રાજા મારા રામાપીર આવ્યો છે ત્યારે પૂજાતા હોય જેના આંગણે હરે રામા
ફિરપો જાતા હોય એના આંગણે અરે સુખ રે સલકાતો હોય એના આંગણે બાપા એના આંગણે ભલા બાબા ભલા અરે સુખ રે સલકાતો હોય એના આંગણે બાપા એના આને તેથી મારા 12 બીજનો ધણી આવ્યો છે ત્યારે એક કેવા તો લખે દે લેખ રામા લખે દે તારા હાથે કેવા તો લખ દે લેખ રામા લખ દે તારા તારા હાથે અમે તો છોડી દીધું જીવન તારી માથે મારા 12 બીજનો ધણી આવ્યો છે મારા અલગ ધણી ગ્રુપનો માવતર આવ્યો છે અને અમારા સંજયભાઈને જો કે બહુ ગમે છે ત્યારે મારા રામાભાઈને યાદ કરો છે ત્યારે એ દુનિયામાં સૂર્યોદય મોટું રે એ દુનિયામાં સૂર્યોદય મોટું મોટું રે આ મારું અલગ ધણી ગ્રુપ આ મારું સૂર્યોદય આ મારું સૂર્યોદય આ મારું સૂર્યોદય હાલે મારા રામા પીરની સરકાર હાલે મારા રામા પીરની સરકાર દુનિયામાં એ સૂર્યોદય એ સૂર્યોદય એ સૂર્યોદય એ સૂર્યોદય એ સૂર્યોદય એ સૂર્યોદય એ દુનિયામાં સૂર્યોદય મોટું દુઃખ પડે દોયલી વેડા પડે એ દુઃખ પડે દોયલી અને જદી દુઃખ પડે દોયલી વેડા પડે ને ત્યારે જ માતાજી ભગવાન સાંભળે ભાઈ
જ્યાં લગી ધન દોલત માયા હોય ત્યાં લગી કોઈને કઈ ન સાંભળે કાકા. જ્યાં લગી ગીતામાં ગાંધી બાપુ ખનખનતા હોય ત્યાં લગી માતાજી નો સાંભળે, ભગવાન નો સાંભળે. જેવા 50 પેટીમાંથી 10,000 આવી જાય ને ત્યારે માતાજી પાસે ભુવા પાસે જાય. પણ દુનિયાની માલિપા કદાચ જો આ સમયની માલિપા, આ યુગની માલિપા, હમણાં દેવે કીધું ને કે મોતીચરો માંડવો હોય તો રાવણદેવ શું કે છે, ભુવા કે છે, શું કે છે. અને પેલા તો માતાજીનો માંડવો એટલે શું? માતાજીનો માંડવો એટલે શું કહેવાય? આને જી ભુવા લોબડી ઓડીને ધોળવા બે લોબડીમાં કેટલો માયતમ પડ્યો છે. અને અમે રાવણદેવ જે આ ડાક ડમર વગાડી આની માલિપા કેટલો માયતમ પડ્યો છે. અને જી ભુવો લોબડી ઓડીને ધૂણવા બે હે ને રામનો વાસ થઈ જાય. માથે લોબડી આવે એટલે નર ભાગીને ભુવો નારી થઈ જાય. અને ચારા કરવો હોય ને જેને એને હાચા ભુવા પાસે આવવું પડે, બાકી ઢોંગ ધતિંગ તો બધાને હાલે જ છે. પણ આ સુયાદીની જગ્યાની માલિપા મારો 12 બીજનો ધણી બેઠો છે. કોઈની ઘરે શેર માટીની કોઈ દુનિયા માલિપા ગમે એવું દુઃખ હોય ને કદાચ સૂર્યોદયમાં આવી જાય મારો 12 બીજનો ધણી પી ન જાય તો ધરતીની માથે મારા સૂર્યોદયનો રાજા નો કહેવાય ભાઈ. પણ એના સિલે હાલવું પડે, એનું બનવું પડે. એના સિલે હાલવું પડે ને એનું બનવું પડે તો આ વસ્તુ થાય, નકર ન થાય. અને આ યુગની માલિપા, આ સમયની માલિપા, એક આપણી જન્મ દેનારી આપણી જનેતા આપણી માં, અને એક આપણા મઢ મંદિરમાં બેહનારી આપણી ભગવતી. આ સમયની માલિપા ઈ બે માનો છેડો જાળો તો તમારે હાથ પેઢી કાય તે બધી ખોટું દે તો એને માં નો કહેવાય. અને આપણે બહાર આ ગયા હોય, આપણું અડધું અંગ આપણી ધર્મપત્ની એને નિંદર આવી જાય કે થાકી જાય એટલે. પણ જ્યાં લગી દીકરાનો પગ ઘરની માલિપા ન પડે ને ત્યાં સુધી માને નિંદર ન આવે. જ્યાં લગી દીકરાનો પગ ડેલીમાં ન પડે ને ત્યાં સુધી માને નિંદર ન આવે. એ હૈયું રે એ માડો માતો દયાનો મીઠો દરિયો જો. પણ જેના નાના નાના મેલે માને બાપ હોયા ગયા હોય ને એ દુઃખની વેદના એને ખબર હોય કાકા. આ તારી યાદ આવે મારા પાપડે પાણી પડાવે જો.